અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારીની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ કે કોઈપણ બનાવ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ ત્વરિત સહયોગ આપવા જણાવેલ છે। અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.H. રતન બાબરા પોલીસ સ્ટેશનની સૂચના અને માર્ગદર્શન નીચે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ પ્રવીણભાઈ ડોડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટુભાઈ લાભુભાઈ મકવાણા તથા બ્રિજરાજભાઈ કનુભાઈ વાળા તથા લોકરક્ષક રાજુભાઈ હકુભાઈ ભૂકણને જામનગરવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હોય તે દરમિયાન કરિયાણા ગામેથી એક અસ્થિર મગજની મહિલા રખડતી ભટકતી હોય તે મહિલાને પોલીસ સ્ટેશને લાવી મહિલા પોલીસ મારફતે કાઉન્સેલિંગ કરાવી જરૂરી પૂછપરછ કરતા તે પોતાના નામ સરનામા બાબતે યોગ્ય જવાબ આપી શકેલ ન હોય, પરંતુ જે શબ્દોનો ઉચ્ચારણ કરતી હતી તે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉચ્ચારણ થતી બોલી બોલતી હોય, જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.H. રતનને સાયલા અને ચોટીલા તાલુકાના હરણિયા, ધજાળા, સામતપરા, ગઢેચી જેવા ગામોના સરપંચોના નંબરે અને સોર્સ મારફત મેળવીને તેઓને આ મહિલા બાબતે પૂછપરછ કરી વોટ્સએપ ગ્રુપમાં ફોટા મૂકી સરપંચોના ગ્રુપમાં તથા અન્ય ગ્રુપમાં ફોટા નાખવા જણાવી, જેથી સોશિયલ મીડિયા મારફતે તેના પરિવારના સભ્યોનો સંપર્ક થઈ જતા તેઓને બોલાવી પૂછપરછ કરતા આ માજી ગયુબેન સોમાભાઈ દેવી પૂજક દશેરાના દિવસથી ઘરેથી નીકળી ગયેલ હોય અને પરિવારના સભ્યો સતત તેને શોધવા પ્રયત્નો કરતા હતા। આજરોજ માજી મળી જતા તેઓ દ્વારા ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ અને પોલીસનો આભાર માનેલ। આમ અસ્થિર મગજની મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સુખાભાઈ છે, આ મારા કાકા છે સોમાભાઈ વેકાભાઈ, ગામ દેવસર ચોટીલા તાલુકાનું ગામ છે। મારા કાકી આ દશેરાના દિવસથી ગુમ થયેલા હતા, એ મેં ઘણા બધા ગોત્યા પણ અમને મળ્યા ક્યાંય નહીં। પછી બાબરા પોલીસે અમને કોન્ટ્રાક્ટ કર્યો અને અમને વોટ્સઅપમાંથી ને ફોટા મળ્યા એટલે મેં બાબરા પોલીસે અમને જાણ કરી એટલે અમે અહીંયા સુધી પહોંચ્યા અને અમને અમારા કાકી તરત આંખને અમને આપેલ મળી ગયા માસ્ક હા, મગજના થોડાક મારા કાકી બેડ હતા પણ ખૂબ ખૂબ આભાર બાબરા પોલીસનો અને બાબરાની આખી ગામ નાયકનો।